મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ અનેક એવી ચર્ચાઓ થઈ કે હવે ડેડિયાપાડામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને એમની સામે ચેતર વસાવાના સમર્થકો અને ચેતર વસાવા જોવા મળશે. અને હવે એવું થઈ પણ રહ્યું છે. એક મુદ્દો એવો સામે આવ્યો ડેડિયાપાડામાંથી અને ત્યારબાદ આ તમામ બાબતોને લઈ અને ચેતર વસાવાના સમર્થકો પણ મેદાને આવ્યા અને મહેશ વસાવા પણ મેદાને આવ્યા. ત્યાર પછી શું થયું એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડા અને તેના આજુબાજુના વિસ્તારોમાં હાલ કામદારો દ્વારા એક વાતને લઈ અને હડતાલ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરો દ્વારા તેમના પગારમાં સતત જે છે ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ બાબતને લઈ અને હડતાલ પર ઉતર્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવાના સમર્થકો પણ જે હડતાલ કરી રહ્યા છે એ ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા અને બીજી તરફ છોટુ વસાવા પણ આ બાબતને લઈ અને સમર્થનમાં આવ્યા. નિરંજન વસાવા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને એમની સામે જ આ તમામ બાબતને લઈ અને મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આપણે એના ભોગ બન્યા અને જે અહીં જાણે જે ધંધાઓ બિઝનેસ ત્યાં આવ્યા છે, હું તો એવું માનું છું કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ વિસ્તારમાંથી બંધ કરી દેવી જોઈએ. પહેલી વાત, જેવી રીતે એસટી નિગમ ગુજરાતનું નિગમ છે એવી રીતે આ નિગમમાં એડ કરવું જોઈએ, જેથી ડ્રાઈવરોને જે કંઈ કંડક્ટરો હોય એને પૂરેપૂરી સેલરી રિટાયર થયા પછી પણ મળી શકે છે. બરાબર છે. આ તો ઓનલી ફોર કોન્ટ્રાક્ટ પર લાવી અને તમારી જે સેલરી હતી એમાં ઘટાડો કર્યો છે. દિવસે દિવસે મોંઘવારી વધી છે. પણ આ લોકોએ જે તમારું ઘરનું ભાડું કહેવાય, જે રેન્ટ હાઉસ જે હતું 6,700 ને કેટલા હતા 31, એ આમાંથી કાઢી નાખ્યા છે તમારા. એટલે સીધા જે 22,000 હતા એના માઇનસ થઈ ગયા તમારા. એટલે આજે કોઈ ઘરની બહાર કોઈ રહે છે, બધાએ ભાડું તો આપવું જ પડે છે ને. પોતાનું ઘર છે એટલે એનો મતલબ એવું થોડું છે કે અમારું ભાડું નહીં આપે. તો એના માટે આપણે લાઇટ બિલ એ કરીએ છીએ, બીજું બધું એ કરીએ છીએ. એટલે એ જે હાઉસ રેન્ટ છે એ ઉમેરાવાનો છે. વધતા દર વર્ષે ટીએડીએ જે વધે છે એ પણ આપણે વધારવું પડશે. કેમ કે સરકારનો નિયમ છે કે વર્ષની અંદર 1 થી 2 વખત માર્ચ એપ્રિલમાં વધારવામાં આવે છે. બરાબર છે. એટલે એ પણ જાન્યુઆરીને એમાં આવે છે. એટલે તમારે એ વધારવું જ પડશે. એનું કારણ છે કે અમે બી ઘણી કંપનીઓ સાથે આ બધું કામ કર્યું છે, કોન્ટ્રાક્ટો સાથે, કે દર વર્ષે સરકાર વધારે જ છે ને એ ફરજિયાત આપવું જ પડે છે. પણ તમારે આ લોકોએ જે 8 કલાકની જગ્યાએ 12 કલાક અત્યારે સરકારે કર્યા છે, તો એની અંદર જે ઓવર ટાઈમ કરવાનો હોય એના ડબલ પૈસા આપવામાં આવે છે. બરાબર છે. ખરેખર માણસને કોઈ પણ ઓફિસ હોય 8 કલાકની તમારી ઓફિસ ચાલતી હોય ને 8 કલાકની અંદર આજે સરકારી નોકરો આજે પગાર એને મેળવે છે ને એનો કઈ પગાર કપાત થોડું થાય છે. પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર તમને જબરજસ્તી કામ કરાવે છે. નવા ડ્રાઈવરો લેવા નહીં પડે એમ કરીને 12 કલાકના આ લોકો ધંધા કરાવે છે આપણી પાસે. આપણે કઈ જાનવર થોડા છીએ? આપણા બી છોકરાઓ છે, રાતે રાહ જોતા હોય, જમવાના ટાઈમે રાહ જોતા હોય. તો આ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ ખોટી છે. આ જે સત્તા મંડળ છે અહીં ખાલી આ સમાજના લોકોને છેતરવાનું કામ, આદિવાસી એરિયાને, એટલે બધા આગેવાનોએ આની અંદર બધાએ ભેગા થઈ જવું જોઈએ. આમાં કોઈ રાજકારણ હોવું નહીં જોઈએ. બરાબર. જે ડ્રાઈવરોને પડખે છે, જે અત્યારે ડ્રાઈવરો છે એની પડખે અમે બધા સૌ માણસો, અમે આગેવાનો સમાજના છીએ, બધા ઉભા રહીશું. એટલે આવનારા જે પ્રશ્ન છે એને લેખિતમાં જ માંગ્યો. હમણાં સુધી કીધું. આજ રોજ એસઓઈ સત્તા મંડળના સીઓ સાહેબ શ્રી જોડે મુલાકાત કરવામાં આવી. જે 127 કર્મચારીઓ જેબીએમ કંપનીમાં જે કર્મચારી તરીકે, બસના ડ્રાઈવર તરીકે જે લોકો સેવા આપી રહ્યા છે, આજે છેલ્લા 4 દિવસથી તે લોકો હડતાલ પર હતા. એમની માંગણીઓ બિલકુલ વ્યાજબી છે. એમને જે 2023માં જે આ કંપની દ્વારા 24 થી 25,000 જે એમને સેલેરી મળતી હતી એ સેલેરી ઘટાડીને 18 થી 20,000 કરવામાં આવી અને હાલમાં એમને 12 થી 13,000 રૂપિયા આપવામાં આવી રહી છે. આજે દેશની સૌથી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ત્યાંના સ્થાનિક લોકોએ, ઘણા બધા લોકોએ અહીંયા ગાડી જમીનો આપી છે અને એના દ્વારા નવા પ્રોજેક્ટો અહીંયા ગાડી બની રહ્યા છે. આજે એવા પ્રોજેક્ટોમાં આ ડ્રાઈવર દ્વારા જે લોકો પાયા કહેવાય, આજે જે લાખો કરોડોપતિ જે લોકો આવે છે એ લોકો પણ પોતાના પ્રાઇવેટ વાહનો, જે લાખો કરોડો રૂપિયાની જે ગાડીઓ આવે છે એ ગાડીઓ પણ એ લોકો પાર્કિંગમાં મૂકી અને આ બસમાં બેસી અને એ લોકો આખા ટુરિસ્ટો
જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે અલગ અલગ પ્રોજેક્ટો બનાવ્યા છે ત્યાં આ ડ્રાઈવરો એમનાથી તન મનથી જેટલો પણ સહયોગ થાય આ ટુરિસ્ટોને એમને ખુશ કરવા માટેનો એ તમામ પ્રયત્નો કરે છે. ત્યારે આજે તેવા કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી એ લોકો હડતાલ પર હતા. આજે એમના આગેવાન બની અમારી આ તમામ ટીમો આજે સીઓ સાહેબને મળી છે અને સીઓ સાહેબને જે એમની માંગણીઓ છે એ બાબતે એમને ચર્ચા કરવામાં આવી છે. જો દિન 7માં એમને યોગ્ય ન્યાય નથી મળતો તો અમે આવનારા દિવસોમાં સીઓ ઓફિસોનો પણ ઘેરાવો કરવાના છે અને જરૂરત પડશે તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે દેશના વડાપ્રધાનશ્રીનું જે આ ડ્રીમ પ્રોજેક્ટ છે આ ડ્રીમ પ્રોજેક્ટનો પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરશું. અને સાથે સાથે અહીંયા જે સ્થાનિક રિક્ષા ચાલકો છે એ રિક્ષા ચાલકોને પણ વારંવાર આ પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા એમને રોકવામાં આવે છે. એમની પાસે જે કાર્ડ અમુક રિક્ષા ચાલકોને બનાવી આપવામાં આવ્યા છે પણ જે બીજા રિક્ષા ચાલકો છે એમને બનાવી આપવામાં નથી આવ્યા. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણા બધા બહારના લોકો આવી અને જે અધિકારીઓ છે જે નેતાઓની જે પ્રાઇવેટ ગાડીઓ છે એ ગાડીઓ દ્વારા એમને અહીંયા અંદર પ્રવેશ કરવામાં આવે છે. ટુરિસ્ટોને બેસાડીને એમને અવર જવર કરવામાં આવે છે. ત્યાં એમને કોઈ પણ જાતનો પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. પણ જ્યારે સ્થાનિક લોકો જે આ 6 ગામના લોકો છે એ 6 ગામના લોકો જ્યારે અહીંયા ગાડી શાકભાજી લેવા આવે છે, મહેનત મજૂરી કરવા એ લોકો કેવડિયા ગરડેશ્વર જેવા વિસ્તારોમાં જાય છે તો એમની પર તમામ આ પ્રશાસન દ્વારા એમની પર આધાર કાર્ડ માંગવામાં આવે છે. એ આધાર કાર્ડ પણ આવનારા દિવસોમાં માંગવામાં નહીં આવે અને એ લોકોને અવર જવર કરવા માટે તમામ જે બીજા લોકોને જે સવલતો અને જે યોગ્ય એમને ન્યાય મળે છે એવો તમામ આ સ્થાનિક લોકોને પણ એમને ન્યાય મળી રહે એવી આજે સીઓ સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે. જો દિન 7માં અમારી માંગણીઓ નથી સંતોષાતી તો અમે આવનારા દિવસોમાં પ્રશાસનને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે સીઓ ઓફિસનો ઘેરાવો કરવાની જરૂર પડશે. તો અમે સમગ્ર વિસ્તારના આગેવાનોને સાથે રાખી આ સીઓ ઓફિસનું પણ અમે ઘેરાવો કરશું. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જરૂર પડશે તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઘેરાવો કરશું એવી સીઓ સાહેબશ્રીને અમે દિન 7માં અમે લાગણી અને માંગણી દ્વારા અમે તમામ આગેવાનો મળી અને એમની જોડે રજૂઆત કરી છે. આ જે JBM કંપનીના જે કર્મચારીઓ છે એમને દિન 7માં યોગ્ય ન્યાય મળે એવી અમે તમામ આગેવાનશ્રીઓ અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજે કોઈ પણ કંપની હોય, કોઈ પણ એજન્સી હોય, આપણે 8 કલાક કામ કરવાનું હોય છે અને એના પ્રમાણે આપણને વેતન ચૂકવવામાં આવે છે. જો તમે 4 કલાક વધારે કરો છો અથવા તો 8 કલાક વધારે કરો છો તો એમાં ઓટી પ્રમાણે આપણને સરકાર દ્વારા એ ડબલ આપણને આપવામાં આવે છે. તમને બધાને મળે છે? એટલે આપણું ક્યાંક ને ક્યાંક આ શોષણ આ એજન્સી દ્વારા થઈ રહેલું છે. આજે તમે જાગૃત બન્યા છો, તમારી માંગણી પણ વ્યાજબી છે. આજે જે 12-13 હજાર રૂપિયા પગાર આપે છે એમાંથી ખરેખર આપણું જીવન ગુજરાન ચાલતું નથી. મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયા જે અલગ અલગ પ્રોજેક્ટો બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં આજે દુનિયાભરના લોકો આપણા વિસ્તારમાં જોવા આવે છે અને તમે તો મેન પાયાના આજે લાખોપતિ કરોડોપતિ માણસો પણ આજે એમનું જે અહીંયા ગાડી અલગ અલગ પ્રકારના સ્ટેન્ડો બનાવ્યા છે ત્યાં પોતાની 4 વ્હીલ ગાડી જે લાખો કરોડો રૂપિયાની ગાડીઓ પણ એ લોકો સ્ટેન્ડ કરે છે અને ત્યાર પછી તમે બધા એમને બસમાં બેસાડો છો અને આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે પ્રોજેક્ટો છે અલગ અલગ એ પ્રોજેક્ટોમાં તમે એમને ફરવા માટે લઈ જાઓ છો ને? એટલે આજે કરોડોપતિ માણસો પણ જો અહીંયા ગાડી એમની 4 વ્હીલ ગાડી અહીંયા મૂકીને એ તમારી બસમાં સવારી કરતા હોય. આજે અમે છેલ્લા 3-4 દિવસથી જોઈએ છે તમે જ્યારથી હડતાલ પર બેઠા છો આ હડતાલ પર બેઠા પછી આજે અહીંયા ગાડી જે 3-4 ચેકપોસ્ટ હતા એ ચેકપોસ્ટો ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને ત્યાં ગાડી કોઈ પણ જાતના કોઈ ટુરિસ્ટને પૂછવામાં નથી આવતું તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો અને તમે ગાડી કેમ અંદર લાવ્યા, તમારું ગાડી માટે પાર્કિંગ ક્યાં ગાડી છે, તમારે બસમાં બેસીને જવાનું છે એવું કહે છે ને. પણ છેલ્લા 3-4 દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે જેટલા પણ ટુરિસ્ટો આવે છે
એ કોઈ પણ રોકટોક વગર, કોઈ પણ પ્રશાસનની પરમિશન લીધા વગર તમામ ગાડીઓ એ લોકો અંદર લઈ જાય છે. જ્યારે આપણા 6 ગામની વાત કરીએ, જે લોકોએ આ જમીનો આપી છે, લાખો કરોડો રૂપિયાના આપણા વિસ્તારોમાં પ્રોજેક્ટો બનાવ્યા છે, આજે તેવા લોકોએ જો કેવડિયામાં કશું લેવા આવવું હોય, એમના સગા સંબંધીઓ આવ્યા હોય કે એમને મળવા આવવું હોય અથવા તો એમને ખરીદી કરવા માટે અહીંયા આવવું હોય, તો એ લોકોએ તમામ લોકોએ આધાર કાર્ડ આપવા પડે છે, બતાવવા પડે છે ને. તમે 5 વાર જાઓ કે 10 વાર જાઓ, પણ એસઓયુ સત્તા મંડળનો જે વિસ્તાર છે, ત્યાં જે આપણા વિસ્તારના 6 ગામોના લોકો જે વિસ્થાપિતો થયા છે, જે લોકોએ જમીનો ગુમાવી છે, આજે તેવા લોકોએ પણ, જે સ્થાનિક લોકો છે, એવા લોકોએ પણ આવવા માટે આ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા એમની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. અહીંયા ગાડી ઘણા બધા ભાજપના મળતિયાઓ એવા છે, મારે નામ ના લેવું પડે પણ મારે કહેવું પડે છે. આજે તેમની ઘણા બધા લોકોની પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે, ઘણા બધા અધિકારીઓ એવા છે જેમની પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે. આજે તે પ્રાઇવેટ ગાડીઓ એ લોકો ઇકો હોય કે બીજી કોઈ પણ પ્રાઇવેટ ગાડી હોય, જે પણ ટુરિસ્ટો આવે છે એ લોકોને એમ જ એ લોકો વગર પરમિશન એ લોકો અંદર બહાર એ લોકો ગમે ત્યાં ફેરવી શકે છે. પણ જ્યારે આપણો વ્યક્તિ ત્યાંથી આવે છે કંઈ શાકભાજી લેવા, તો તેને આધાર કાર્ડ બતાવવું પડે છે. આ અમારા રિક્ષાવાળા જે મિત્રો ભાઈઓ છે, આ એમની પણ અમને લેખિતમાં રજૂઆત છે. એમણે પણ બિચારાઓએ ઘણી બધી વાર એમણે લેખિતમાં રજૂઆત કરી છે, પ્રશાસનને કરી છે, ઘણા બધા નેતાઓને કરી છે. જ્યારે જ્યારે દેશના વડાપ્રધાન આવે કે કોઈ મિનિસ્ટર મંત્રીઓ આવે તો રિક્ષા ચાલકોને કે હા તમારું અત્યારે જે નાના મોટા પ્રશ્નો છે, હમણાં 31 ડિસેમ્બર બધાને બોલાવીને કહી દીધું હતું કે ભાઈ તમે જઈ શકો છો, આવી શકો છો, ટુરિસ્ટોને લઈ જઈ શકો છો. આજે એ લોકો પણ જેમણે જમીનો ગુમાવી છે, પોતાની રોજીરોટી ઊભી કરવા માટે એ લોકો પણ જે રિક્ષા લઈને આવે છે, આપણા ગરડેશ્વર તાલુકાના કે કોઈ પણ વ્યક્તિ, તો જેવી રીતે પ્રાઇવેટ વાહનો જે આ નેતાઓના ને જે અધિકારીઓના જાય છે, તો એવી જ રીતે આપણા રિક્ષા ચાલકો ભાઈઓને પણ તમામ પરમિશનો મળવી જોઈએ. આ કોઈ ભારતીય જનતા પાર્ટીના પૈસાથી બનાવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી, કે આ પ્રોજેક્ટો જે બનાવ્યા છે એમના પૈસાના નથી. આ આપણી જમીનો આપણે ગુમાવી છે, આપણે લોકો ટેક્સ ચૂકવીએ છીએ, આ એના પૈસાથી આ નવા નવા પ્રોજેક્ટો એ લોકો બનાવે છે. એટલે ન્યાય તો તમામ વ્યક્તિને એક સરખો મળવો જોઈએ. અહીંયા ગાડી તમે છેલ્લા 4 દિવસથી તમે અહીંયા બેઠા છો, તમારી માંગણી માટે જે પણ કંઈ તમે રજૂઆતો આગળના દિવસોમાં કરી છે, પણ તેમ છતાં પણ આજે 4 દિવસથી આ તમને જે પણ આજે ન્યાય નથી મળતો. આજે આ JBM કંપની દ્વારા આજે 1500 રૂપિયા પર ડે આપી અને 8-8 કલાક નોકરી કરાવે છે. એવા કર્મચારીઓ એ લોકો સુરતથી લઈને આવ્યા છે, એવા કર્મચારીઓ એ લોકો અમદાવાદથી લઈને આવ્યા છે ને. પણ આ લોકોને 20-25 હજાર રૂપિયા, જે લોકો રાત દિવસ તમે પોતાનો પરસેવો એ કરી અને તમે અહીંયા ગાડી કામ કરો છો, તમે આપણા સ્થાનિક લોકો છો. આ સરકાર જ્યારે આ પ્રોજેક્ટો બનાવે છે ત્યારે એવું કહે છે કે અમે સ્થાનિક લોકોને રોજગારી આપીશું. આ રોજગારીના નામે આપણું શોષણ થઈ રહેલું છે. આજે 12-13 હજાર રૂપિયા પગાર આપે છે. આજે બહારના માણસો એ લોકો લાવે છે, એમને ખાવા પીવા રહેવાની બધી સુવિધાઓ આપે છે અને 1200-1500 રૂપિયા પર ડે એમને પગાર ચૂકવે છે. તો એ કંપનીને પોસાય છે. પણ જ્યારે આપણા હકની વાત આવે છે ત્યારે આ લોકોને પોસાતું નથી પોસાતું ને. એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે. તો હમણાં અમે CO સાહેબ અથવા તો જે પણ કોઈ એમના પ્રતિનિધિ છે, જે આગેવાન છે, એમને મળીએ છીએ. તમારી જે રજૂઆતો છે એ રજૂઆતો બાબતે અમે વાત કરીએ છીએ. જો આપણી રજૂઆતો દિન 7માં જો આપણી માંગણીઓ નહીં સંતોષાય કે નહીં સ્વીકારાય, તો આપણે દિન 7માં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઘેરાવો કરીશું ને. કેમ કે આપણી માંગણી, તમે જે પાયાના માણસો, આપણી તમામ માંગણીઓ વ્યાજબી છે. અને આ એજન્સીવાળાએ આપણને પહેલાં જાણ કરી હતી કે ભાઈ તમને 24-25 હજાર પગાર આપીશું. ત્યાર પછી એ લોકોએ 20,000 કર્યો, ત્યાર પછી એ લોકોએ 18,000 કર્યો અને અત્યારે 12-13 હજાર રૂપિયા આપે છે. એટલા જ આપે છે ને. એટલે બીજી પણ ઘણી બધી એજન્સીઓમાં આપણા લોકોનું જે લોકોનું શોષણ થાય છે, એ તમામ લોકોને પણ આ જાહેર મંચ પરથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં આપણા લોકોનું શોષણ થાય છે, આજે બહારથી આવેલા લોકોને
આજે 50,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે, આજે લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. અને જે સ્થાનિક લોકો છે આજે તેવા લોકોને આજે એકદમ ગધેડા જેવી મજૂરી કરાવે છે. હા, પણ તેમ છતાં પણ આપણા લોકોને આ 12-13 હજાર રૂપિયા તમામ એજન્સીઓ દ્વારા જે શોષણ કરવામાં આવી રહ્યું છે, એ શોષણને આપણે તમામે ભેગા થઈને આપણે અટકાવવું પડશે. હા, તો અમે હમણાં એટલે સીઓ સાહેબને મળી આવીએ છીએ. તમારી જે પણ કંઈક નાની મોટી રજૂઆતો છે એ બાબતે અમે ચર્ચા કરીએ છીએ એમની જોડે. ત્યાર પછી શું નિર્ણય આવે છે એ અમે તમારી સામે મૂકીએ. અને જો આપણને યોગ્ય ન્યાય નહીં મળે તો આજથી 7માં આપણે આ એસોઈ સત્તામંડળમાં જેટલા પણ દેશ અને દુનિયાના જેટલા પણ ટુરિસ્ટો આવે છે, આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે કાં તો સીઓ સાહેબની ઓફિસનો ઘેરાવો કરશું અથવા તો પછી આ રોડ આપણે જામ કરી દઈશું ને? તમે બધા તૈયાર છો ને? આજથી આપણે 7 દિવસ પછી જો આપણી માંગણી નથી સંતોષાતી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે સીઓ સાહેબની ઓફિસે બેસશું, કાં તો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિસ્તાર આવેલો છે જ્યાં 6 ગામના લોકો વિસ્થાપિતો થયા છે, આજે પણ તેવા લોકોને આજે ન્યાય નથી મળ્યો. આજે પણ તે લોકો આજે પોતાના વિસ્તારમાં આવવા જવા માટે જેમણે આધાર કાર્ડ બતાવવા પડે છે એવા તમામ લોકોને સાથે લઈ અને અમે એસોઈ સત્તામંડળનો ઘેરાવો કરશું અથવા તો અમે આ રોડ આખો જામ કરી દઈશું. દેશ અને દુનિયાના જેટલા પણ ટુરિસ્ટો આવશે જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આ રોડ પરથી ઉતરીએ. બરાબર છે? તમે બધા તૈયાર છો? તો મારી વાણીને અહીંયા ગાડી હું વિરામ આપું છું અને તમારા બધાની જે આગેવાનોની રજૂઆત છે એ લઈ અને આપણે 5-10 તમે પણ આગેવાનો આવો કે જેથી કરીને આપણે સીઓ સાહેબને તમારા જે પ્રશ્નો બાબતે આપણે તમને સાથે રાખીને આપણે એમની સાથે ચર્ચા કરીએ. હા, જેબીએમ કંપનીના જે કર્મચારીઓ 127 છે જે છેલ્લા 4 દિવસથી હડતાળ પર એમની માંગણીઓ સાહેબ એકદમ વ્યાજબી છે. એ લોકો 2018 જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી એ લોકો સેવાઓ તો આપે છે અને 2023માં જે જેબીએમ કંપની આવી એ દ્વારા એમને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એમાં સાહેબ એમને કહેવામાં આવ્યું હતું કે તમને 24-25 હજાર સેલેરી આપીશું અને સાહેબ ત્યાર પછી સેલેરી 18-20 હજારથી અત્યારે એમને 12-13 હજાર રૂપિયા એમની સેલેરી મળે છે. સાહેબ આ જેબીએમ કંપની છે એનું કોઈ પણ જાતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં નથી રહી, તો આ કોના નિર્ણય હેઠળ ચાલી રહી છે? આટલા કરોડો રૂપિયાનો જે પ્રોજેક્ટ જે ચાલે છે આ વગર ટેન્ડર સાહેબ આ એજન્સી કઈ રીતે ચાલે છે એક તો ખાસ એની તપાસ થવી જોઈએ. બીજું કે સાહેબ આ જે કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી હડતાલ પર છે તો એ લોકો બીજા જે કર્મચારીઓને લાગ્યા છે એમને પર ડેના 8 કલાકના એમને 1200-1500 રૂપિયા એમને ચૂકવવામાં આવે છે. એમને જમવાની વ્યવસ્થા, એમને સુવાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ આપે છે. આજે 1200-1500 રૂપિયા પર ડે એક કર્મચારીઓને આપતા હોય તો આજે પર કર્મચારીઓને એક મહિને 45,000 રૂપિયા થાય છે. જ્યારે આમને તો ખાલી 24-25 હજાર રૂપિયા જે એમને અગાઉ મળતો હતો એ રીતે મળવું જોઈએ. અને સાહેબ 10% જે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ આવે છે એ એમને મળવું જોઈએ. એમની વ્યાજબી માંગણી છે. બીજું સાહેબ જે રિક્ષાઓવાળા છે એમનો પણ પ્રશ્ન આપના સમક્ષ વારંવાર આવે છે. આજે સાહેબ જો આ 6 ગામો જે લોકોએ જમીનો આપી છે આજે એ લોકોએ આ પ્રોજેક્ટો બનાવવા એ લોકોએ પોતાની જમીનો આપી છે. આજે એ લોકો વિસ્થાપિતો થયા છે અને સાથે સાથે આવનારા દિવસોમાં હજુ પણ આપણા વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવવાના છે. તો સાહેબ 6 ગામ સિવાય જે બીજા ગામના લોકો છે તો એવા લોકોને પણ આપણા વિસ્તારમાંથી આપણી આગેવાનીમાંથી એમને પણ રોજીરોટી મળી શકે એવા લોકોએ આજે રિક્ષાઓ લીધી છે તો એમને પણ પ્રવેશ આપવામાં આવે. એમને એવા તો સ્ટીકરો ફાળવી આપવામાં આવે કે જેથી કરીને એ લોકો સ્ટીકરો લગાડી અને પોતાની રોજીરોટી ચલાવી દે. સાહેબ આજે ઘણી બધી પ્રાઇવેટ ગાડીઓ એવી છે જેમાં ઘણા બધા અધિકારીઓની ગાડીઓ છે, ઘણા બધા રાજકીય આગેવાનોની ગાડીઓ છે. એ ગાડીઓ એ ઇકો હોય કે બીજી પ્રાઇવેટ ગાડીઓ એ ગાડીઓને કોઈ પણ રોકટોક વગર
એ ગાડીઓ અવર જવર કરી શકે છે. ટુરિસ્ટો આવે છે જે આખા દેશ અને દુનિયાના, એ ટુરિસ્ટોને પણ લઈ જઈ શકે છે, બધે હરીફરી શકે છે. તો સાહેબ જે સ્થાનિક રિક્ષાઓ છે એમને પણ આવી સુવિધાઓ તમારા આગેવાનીમાં તમે કરી આપો. બીજું સાહેબ, જે આ 6 ગામના લોકો છે એ લોકોએ જો વારંવાર એમને શાકભાજી લેવા આવવું હોય, મહેનત મજૂરી કરવા આવવું હોય, કોઈ સગા સંબંધીને મળવા આવવું હોય, દવાખાને જવું હોય, તો તેવા લોકોને પણ આપણા અધિકારીઓ દ્વારા 2-2 ત્રણ જગ્યાએ જે ચેકપોસ્ટો બનાવ્યા છે તે એમને રોકવામાં આવે છે, એમને આધાર કાર્ડ માંગવામાં આવે છે. તો સાહેબ આજે એક વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય, એને તો શું છે, જે ત્યાં અધિકારીઓ બેસે છે એ લોકો બધું જ જોતા હોય છે કે ભાઈ આ ગામનો વ્યક્તિ છે તો એને જવા દેવામાં આવે, નહીં કે એને વારંવાર રોકી અને એમની ગાડીને રોકવામાં આવે, એમના આઈ કાર્ડ બતાવવામાં આવે. આજે જે પ્રાઇવેટ વાહનો સાહેબ ચાલે છે એને કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર એ લોકો અવર જવર કરી શકે છે, એમની પાસે કોઈ પણ આઈડી પ્રૂફ માંગવામાં નથી આવતું. તો સ્થાનિક લોકો પાસે કેમ સાહેબ આ રીતનું વર્તન કરવામાં આવે છે આપણા અધિકારીઓ દ્વારા, એ બાબતે તમારે જોવાનું છે. અને સાહેબ ખાસ તો આ JBM કંપની છે, આજે કોઈ પણ કંપની હોય સાહેબ, આજે આખા દેશમાં, ગુજરાતમાં આજે ઘણી બધી એવી કંપનીઓ છે કે જે લોકો કરાર આધારિત 11 મહિનાના કરાર આધારિત એજન્સીઓ ચાલે છે. આ વગર ટેન્ડરની ત્યાં કંપની ચાલે છે. તો આ કંપની કે કોઈ પણ કંપની દિવસે ને દિવસે પગાર વધારતી હોય છે. આ પહેલી એવી કંપની છે જે પહેલાં 24-25 હજાર આપતી હતી, જે 18-20 હજાર આપતી હતી, આજે એ કંપની આ કર્મચારીઓને 12-13 હજાર રૂપિયા આપે છે. આજે સાહેબ દેશ દુનિયાના જે ટુરિસ્ટો આવે છે, આજે આ ટુરિસ્ટો માટે આ લોકો તન મન ધનથી અમારા વિસ્તારમાં ટુરિસ્ટો આવે છે, એમ કરીને એમનાથી જેટલો સહયોગ થાય છે એ લોકો સહયોગ કરે છે, એમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ ટુરિસ્ટ જોડે અણબનાવ ના બને એની પણ એ લોકો કાળજી રાખી રહ્યા છે. તો સાહેબ આવા તમામ કર્મચારીઓને વહેલી તકે આપના આગેવાનીમાં એમને ન્યાય મળે એવો સાહેબ અમારો આગ્રહ છે. જો દિન 7માં આ લોકોને ન્યાય નથી મળતો તો એમની માગણી એવી છે કે અમે ઉગ્ર રજૂઆત કરીશું. આપ સાહેબશ્રીના ત્યાં બેસવાનું થશે તો ત્યાં બેસીશું, અથવા તો રોડ પર બેસવાનું થશે તો રોડ પર બેસીશું. એવી આ તમામ આગેવાનશ્રીઓ અને જે આ કર્મચારીઓ છે એમની સાહેબ લાગણી અને માગણી છે. તો આની પર ધ્યાન લઈ અને એમને યોગ્ય સુખદ નિર્ણય આવે એવી આપ સાહેબશ્રીને અમારી માગણી છે. આ સાહેબ આ કર્મચારીઓનું છે અને આ સાહેબ આ જે રિક્ષા ચાલકો છે એમનું છે. અગાઉ પણ સાહેબ આ રિક્ષા ચાલકો માટે આપને કીધું છે, મારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ પણ આવ્યા હતા, પણ આપ સાહેબ પછી ધ્યાન નથી લીધું. તો સાહેબ આ ઇસ્યુ વધારે મોટો ના બને અને તમારા લેવલે જે સોર્ટ આઉટ થઈ જાય એવી સાહેબ અમારા તમામ સ્થાનિક આગેવાનોની માંગણી આની પર સાહેબ ખુશી કરશું. સાહેબ આ કંપની જે છે એ મિનિમમ વેજ એક્ટ છે એનો પણ ઉલ્લંઘન કરે છે. મિનિમમ વેજ એક્ટ મુજબ એની જે મળવાપાત્ર પગાર છે, વસ્તુ છે એ મળવા જોઈએ. આજે કુશળ કારીગરમાં આપણે એને ગણીએ તો એ તમે 900 રૂપિયા, 850 રૂપિયાની હાજરી થાય, એના પ્રમાણમાં એને કમસે કમ 25,000 થી 27,000 રૂપિયા મળે. તે એને ખરેખર મળતું નથી. એટલે મિનિમમ વેજ એક્ટનું પણ ઉલ્લંઘન કરી રહી છે કંપની. વધતા જે ઓવરટાઈમ જે કરાવે છે એ ઓવરટાઈમ કરાવ્યા પછી એને હાઉસ રેન્ટમાં પેમેન્ટ કરે. હાઉસ રેન્ટ અને ઓવરટાઈમ બે વસ્તુ તો અલગ છે. એટલે એને ખરેખર હાઉસ રેન્ટ પણ મળવું જોઈએ, ઓવરટાઈમ પણ મળવો જોઈએ. અને ઓવરટાઈમને હાઉસ રેન્ટમાં આ સાહેબ આ જો આ જે છે આ સાહેબ અગાઉ એમને જે પગાર આપતા હતા એમાં હાઉસ રેન્ટ અલાઉ 6,731 હતા, કપાત થતાં એમને 5,609 રૂપિયા મળતા હતા. પછી સાહેબ એમણે જે 2025માં આ જે એમણે પગાર સ્લીપ કરી એમાં ખાલી બેઝિક અને અધર એ જ કરી અને એ કરી. આજે સાહેબ કોઈ પણ કંપની આ એ કરવું હોય તો આ કર્મચારીઓને જાણ કરવી પડે. કોઈ પણ એજન્સીએ એમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી. અને પે સ્લિપ સાહેબ પેમેન્ટ થઈ ગયા પછી મળે છે, પહેલાં નથી મળતી, પહેલાં મળવી જોઈએ. અને સાહેબ આ એજન્સી વગર ટેન્ડરની ચાલે છે તો એ કઈ રીતે આટલો મોટો કરોડો છે? નવી બસની ગાડી નવી ટ્રેન સર વહેલી તકે આનું નિરાકરણ આ સાહેબ તમારો જ પરિવાર છે, તમારા જ કર્મચારીઓ છે. આજે સાહેબ આટલા બધા લાખો કરોડો રૂપિયાના જે આજે કરોડપતિ માણસો આવે છે એ પણ સાહેબ તમારા પાર્કિંગમાં ગાડીઓ પાર્કિંગ કરી અને આ જે કામદારો છે, આ જે કર્મચારીઓ છે એમની બસોમાં બેસે છે
અને એ લોકો સાહેબ બધા જ પ્રોજેક્ટોમાં અલગ અલગ જગ્યાએ બતાવે છે. આજે સાહેબ એક કરોડપતિને પણ આ જો આપણા કર્મચારીઓ આટલા સારી રીતે ટુરિસ્ટોને ફેરવતા હોય તો એમને સાહેબ તમારે વહેલી તકે એમને ન્યાય આપી દેવો જોઈએ. આજે છેલ્લા 4 દિવસથી સાહેબ એ બેઝિક લોકો રિક્વાયરમેન્ટ છે એટલી તો ફૂલફિલ કરવી અને સાહેબ તમારે તો સાહેબ, કોઈ આદેશ જ આપણે પણ જાણ કરવાનો છે. કરેલી 4 દિવસ થયા છે. આપના તરફથી પણ કોઈ કેર નથી કરી શક્યો. કોઈ પૂછવા નથી થયું. એટલે એ પણ એક રિક્ષા ચાલકોનું પણ જોઈ લીધું. Sir, including all agency. Problem including all agency. આમાં આ એરપોર્ટ ની આટલી મોટી છે એરપોર્ટમાં એકચ્યુઅલી એઝ પર નિયમ તો હોવા જ જોઈએ છે જે નથી ફોલો થતા. તો અમે એવી પણ અમારી રિક્વેસ્ટ છે કે આ નિયમ બધા ફોલો થાય અને સુચારુ રૂપથી સરદાર સરોવર પ્રોજેક્ટ હોય કે એસવી પ્રોજેક્ટ હોય એમાં સુચારુ રૂપથી જ આ લોકો બધા જીવાય. અમારી જીવનચર્યા જે જરૂરિયાત જીવનની દિનચર્યા છે એ પ્રમાણે જીવે છે અને એસઓયુને સરદાર સરોવર પ્રોજેક્ટ એ જ રીતે જીવે છે. પણ એસઓયુ આવવાથી અમને ઘણી બધી તકલીફ મહેસૂસ થાય છે અને કમ્ફર્ટેબલ ફીલ થાય છે કે કમ્ફર્ટેબલ ફીલ નથી થતું. ગેપિંગ લાગે છે વચ્ચે વચ્ચે કે જે બહારથી આવ્યા લોકો એ લોકો એક રીતે જીવે છે અમારા લોકોને આવી રીતે થેન્ક યુ સાહેબ. દાદા 31 ઓક્ટોબર 2023 ત્યારે કઈ એજન્સી? આ જ હતી JBM મેં સ્ટાર્ટિંગમાં જ્યારે લાગ્યા તે તો ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2018. ઓક્ટોબર 2018થી એટલે 7 વર્ષ 7-8 8 વર્ષથી તો તમે અહીંયા સેવા આપો છો. તમે જ્યારે સ્ટાર્ટિંગમાં લાગ્યા ત્યારે તમારો પગાર કેટલો? 10-11 હજાર રૂપિયા સ્ટાર્ટિંગ. ત્યારે બીજી એજન્સી, જી દિવ્યા ટ્રાવેલ્સ. પછી આ JBM પાછલા તો આ 2023થી આવી છે ઓક્ટોબર 2023. ત્યારે કેટલો પગાર હતો? ત્યારે પગાર એ લોકોએ મૌખિક રીતે અમને 25,000 રૂપિયા જણાવ્યા હતા મૌખિક રીતે. પણ જ્યારે બધું થઈ ગયું, બધું સાહેબનો કાર્યક્રમ બધું પતી ગયું તે પછી અમારા અકાઉન્ટના અંદર મહિના પછી કેમ કે 31 ઓક્ટોબરે લાગ્યા હતા એટલે સેલેરી આવી નવેમ્બર પછી જે સેલેરી આવી ડિસેમ્બરમાં એ આવી હતી 16,200 રૂપિયા. એ પછી બી અમે એમને સવાલ કર્યો કે વાત તમે 25,000 રૂપિયા સુધીની કરી હતી, તમે 16,200 પગાર આપો છો. તે ટાઈમે અમને એવો આશ્વાસન એ લોકોએ આપ્યો મૌખિક રીતે કે હમણાં તમે હાલ કરો, કંપની નવી છે, જેમ જેમ બધું કંપની પ્રોફિટમાં આવતી જશે એમ અમે તમારું ઇન્ક્રીમેન્ટ કરતા રહીશું. તે પછી અમે 6 મહિના પછી હોળીના ટાઈમે હડતાળ કરી હતી 2024. તે ટાઈમે પછી જ્યારે અમે હોળીમાં હડતાળ કરી એટલે તે ટાઈમે કેવું નોટિસ કે અરજી બરજી કંઈ એવી આપી નથી. અમે ખાલી એક મૌખિક રીતે કીધું હતું કે જો અમને પગાર વધારો કરવામાં નહીં આવે તો અમે લોકો હડતાળ કરીશું. એટલે હોળીના દિવસે એ લોકો ડ્રાઈવર લઈ આવ્યા હતા 30 ડ્રાઈવર લાવીને એમણે બસો કાઢી લીધી. તે પછી અમારા 1200 રૂપિયા વધારવામાં આવ્યા. તે પછી એમને પગાર PF ને પ્રોફેશનલ ટેક્સ કપાતા 17,200 રૂપિયા મળતું હતું. તે પગારમાં અમે નોકરી કરી 1.5 વર્ષ. પછી અમે અમારા એ વખતે પગાર સ્લીપ તમને આપતા? જી એ વખતે પગાર સ્લીપમાં પગાર કેટલો આવતો? એમાં સાહેબ તે વખતે પગાર સ્લીપમાં પગાર એ લોકો બતાવતા હતા આમાં લખેલું છે રેટ ઓફ પે જે અમને મળવું જોઈએ એ છે 22,987 રૂપિયા. પછી આ બીજો એક પેરેગ્રાફ એ લોકોએ બનાવ્યો એમાં અમારી અહીંયા જે થાય છે બેઝિક 15,000 થાય છે એ લોકોએ 12,500 રૂપિયા અહીં કાઉન્ટ કર્યા. આ એકચ્યુઅલ સેલેરી અમને બતાવી. પછી અમને હાઉસ રેન્ટ અલાઉન્સ મળતું હતું 6,731 રૂપિયા. એ લોકો અહીંયા 5,609 રૂપિયા બતાવ્યું છે. એટલે તમે એમનું એ યુઝ કરો છો? ના રેન્ટ આપે ને એટલે સાહેબ ઇનડાયરેક્ટલી આ રેન્ટ નથી, આ અમારો ઓવરટાઈમના પૈસા છે. એ લોકો એક ક્રાઇટેરિયા તહેત એ લોકો નહીં બતાવી શકતા સેલરી સ્લીપના અંદર ઓવરટાઈમ તરીકે એ લોકો એને ઢાંકવા માટે હાઉસ રેન્ટ અલાઉન્સ કરે. 6,731 હતું એની જગ્યાએ તમને 5,609 રૂપિયા બસ એટલા જ મળે. બરાબર. અને આ ઇન્સેન્ટિવ છે ઇન્સેન્ટિવ 1256. જી. હવે ઇન્સેન્ટિવ તો સાહેબ જ્યારે અમે કામ કરીને તમને અમારું કામ સારું લાગે તો આપો. હવે ઇન્સેન્ટિવમાં તો પૈસા કોઈ દિવસ કોઈ કાપી જ ના શકે. એમાંથી બી એ લોકોએ 200 રૂપિયા કાપી લીધેલા. બરાબર. એટલે એકચ્યુઅલ અમાઉન્ટ થતી હતી 19,716 રૂપિયા. એમાંથી પછી PF ને ESI કાપી પ્રોફેશનલ ટેક્સ ESI કાપીને અમને મળતા હતા 17,340. અત્યારે હાલ કેટલા આપે? અત્યારે હાલ અમને 15,002 રૂપિયા આપે છે. PF ને પ્રોફેશનલ ટેક્સ કપાતા 13,002 રૂપિયા હાથમાં. સતત ઘટાડો થઈ રહેલો કે પગાર?
કે આ લોકોએ અત્યારની પગાર સ્લીપમાં હાઉસ રેન્ટ કાઢી તે સમયે આપતા હતા તો અમને એવી ઊંધી સમજ પાડે કે ભાઈ જે હાઉસ રેન્ટના પૈસા ખરા ને એ અમે તમે 12 કલાકની ડ્યુટી કરતા હતા એટલે 22,000 પગાર. પણ આમાં પ્રોબ્લેમ એવો છે, જો હાઉસ રેન્ટ આપે તો અમને ટેક્સ બેનિફિટ મળે કંપનીવાળા કે ભાઈ અમને તો રહેવાનું આપીએ, એટલે 6,000 રૂપિયા એ ટેક્સ બેનિફિટ એકના પાત્ર એવો 137 કર્મચારી 127. હવે એમાં બે રીતે એમને ફાયદો થાય. એક તો ટેક્સમાં બેનિફિટ મળે ને પાછા એમને એવું કહે કે અમે તમને 12 કલાકની નોકરીના 22,000 આપતા હતા, એટલે ત્યાં ફસાયેલા છે. હાથે હાથે એમને આખી પગાર સ્લીપ બદલી નાખી તો એ 21 દિવસ પહેલાં નોટિસ ઓફ ચેન્જ આપવું પડે એમને ફરજિયાત. જો નોટિસ ઓફ ચેન્જ આપ્યા વગર જો આવું ફેરબદલી કરે તો એ લેબર એક્ટ મુજબ ગુનો જ બને અને જૂના પેમેન્ટ પ્રમાણે તમારી સેલેરી ચાલુ રાખવી પડે. એટલે હવે આ લોકો ફસાયેલા થાય છે. લેબર કમિશનર કે તમારથી અપાતો છે એના માટે આપણે ડે 1થી ચર્ચા વિચારણા ચાલુ છે. મારા તરફથી ઘણા પ્રયત્નો થયા બધું. હવે અત્યારે આ લોકોની એવી માંગણી હતી કે અમે ડિસિઝન નહીં લઈ શકતા તો પણ અધિકારી જોડે વાત કરી એટલે મેં કીધું કે 20 તારીખ પછી સર લોકો આવવાના છે એટલે આ લોકો કે ઠીક છે તો એ બધું થોડું તાત્કાલિક નિરાકરણ એટલે બધા સાંભળો તાત્કાલિક નિરાકરણ આવે એટલે પછી વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણે ગઈકાલે ચર્ચા કરાવડે એટલે વિડીયો કોન્ફરન્સમાં બી કંઈ નિરાકરણ ના આવ્યું એટલે પછી દિલ્હીથી આપણે સાહેબને બોલાવીને કહ્યું થોડું શોર્ટ ઓફ અર્જન્ટ કરાવો કારણ કે થોડું એ થઈ રહ્યું છે. એટલે અત્યારે દિલ્હીથી સર આવેલા છે, ઓથોરિટીમાં બી ચર્ચા કરીને આવ્યા હતા શું ઓથોરિટી એમ કે અમારે તો બસ ચાલવી જોઈએ બધી એટલે તાત્કાલિક નિરાકરણ આવવાનું સુખદ સમાધાન એના માટે દિલ્હીથી સાહેબ આવેલા છે. એટલે અત્યારે સર કહે છે કે 5-6 જે ડ્રાઈવરો છે એમને પહેલાં ચર્ચા કરવા માટે બોલાવી દો શું છે શું નહીં એમ આપણે સાંભળી લઈએ પછી જે તે ડિસિઝન લઈ લઈએ. આશીષભાઈ પેલો લાવો ને કાગળ હતા તે કઈ છે? જાવેદભાઈ કાગળ લાવો. જો એમની જે માંગણી છે એ લોકોએ 30 તારીખે પણ 30/12/2025ના રોજ તમને જાણ તો કરેલી છે. 6ઠ્ઠી તારીખે પણ તમને જાણ કરેલી છે 6/1/2026. એમની જે માંગણીઓ છે એ એકદમ વ્યાજબી છે. એમને જે 2023માં જે એમને પગાર આપતા હતા એ પ્રમાણે તમને એમને પગાર આપી દો. હા, બીજું કે જે 10% જે એમનો વધારો દર વર્ષે થાય છે ઇન્ક્રીમેન્ટ, હા એ વધારો આપી દો. એમના જે આ પ્રશ્ન છે બીજું કે 8 કલાક જે નોકરી કરાવો છો 8ની જગ્યાએ તમે 12 કલાક પણ લો છો તો તેવા લોકોને જે ઓટી આપણા ઓવર ટાઈમ જે સરકારી ધારાધોરણો મુજબ એમને ડબલ આપવાનો હોય. જો સાહેબ જેટલું કાયદેસરના લેબર લો પ્રમાણે થાય છે ને એ બધું આપવા માટે કંપની એગ્રી છે બરાબર. હવે જે આ એમનો પગાર મેઇન છે અહીંયા નાના મોટા મુદ્દા ઘણા બધા છે પણ મેઇન પગાર ધોરણનો ઇસ્યુ છે બરાબર. પગારમાં મિનિમમ વેજીસ જે ચાલી રહ્યો છે અહીંના એના કરતાં કંપની 1,500 રૂપિયા વધારે આપી રહી છે. એટલે અહીંનો મિનિમમ વેજીસ એટલે કયો વેજીસ? એ સાહેબ હું છે ને જો HR ડિપાર્ટમેન્ટમાં HR ડિપાર્ટમેન્ટમાં છો તમે, અમે માનીએ છીએ પણ જે લઘુત્તમ વેતન ધારા મુજબ મળે છે આ લોકોને મળે છે પૂરેપૂરો. શરૂઆતમાં પગાર વધારે હતો પછી પગાર વધવો જોઈએ એની જગ્યાએ ઘટાડો કરો છો તમે. હું શું કહું છું એ આપણા લેબર ઓફિસર સાહેબ સાથે બી કદાચ ડ્રાઈવરો સાથે બી ચર્ચા થઈ હતી, અમારી ભરૂચમાં બી ચર્ચા થઈ હતી. હવે એમને બી એમ જ કીધું છે જે બીજી મિનિમમ વેજીસ કરતાં વધારે મળી રહ્યો છે અને એના ડિસ્કશન એમ જ છે એટલે એના ડિસ્કશન માટે જ છે એટલે એટલા માટે જ સાહેબ બોલાવે છે પહેલાં સાંભળી એ HR હેડ છે JBM કંપની ગ્રુપના HR હેડ મેઇન અહીંયા મળવા આવ્યા છે. ડિસિઝન એ જ લેવાના છે એ લઈ લેશે ડિસિઝન. તો એમને છે ને આ બધાની જ રૂબરૂમાં બરાબર આપણા પોલીસ કર્મચારીઓ આપણા 2-5 આગે PI સાહેબ સાથે રહેશે. એમને અહીંયા ગાડી જ આપણે ખુલાસો અને જે પણ કંઈ ચર્ચા છે એ કરી લઈએ. કેમ કે છેલ્લા 4 દિવસથી આ લોકો બધા જ બેઠા છે. એમની માંગણીઓ તમને બધી જ ખબર છે. અમારે કોઈ પણ ઓફિસમાં કોઈ પણ પર્સનલ રૂમમાં અમારે કોઈ ગુપ્ત વાત કરવાની નથી. જે પણ કંઈ હશે આ 127 તમારા કર્મચારીઓ છે એ કર્મચારીઓની રૂબરૂમાં જ આપણે એ સાહેબશ્રીને અહીંયા ગાડી બેસાડો, જે પણ કોઈ તમારા આવ્યા છે HR એમને બેસાડો ને આપણે જે અમારા મુદ્દા છે એ મુદ્દાને એમનું જે પણ કંઈ છે આપણે રૂબરૂ ફેસ ટુ ફેસ આપણે વાત કરી અને આમનું સુખદ નિરાકરણ આવે એવું તમામ આગેવાનશ્રીઓનો
લાગણી અને માંગણી છે. સુખદ નિરાકરણ માટે અમારા બી તરફથી પ્રયત્નો ચાલુ છે, એટલે જ રાતોરાત આપણે સાહેબને બી જો બોલાવ્યા. દિન 7માં જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે સીઓ સાહેબની ઓફિસે બેસશું. હા, જરૂર પડશે તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઘેરાવો કરશું. ગાંધી ચિંધિયા માર્ગે અમે છેલ્લા 4 દિવસથી અહીંયા ગાડી બેઠા છે. અમારી તમામ માંગણીઓ એકદમ વ્યાજબી છે. એનું તમે સુખદ નિરાકરણ કરો. દિલ્હીના સાહેબ શ્રી જે આવ્યા છે એમને અહીંયા ગાડી બોલાવી લો, બેસાડી અને તમામ આગેવાનો અને આ 127 કર્મચારીઓની સામે અમે અહીંયા આપણે એમની જોડે ચર્ચા કરી લઈએ અને એનું જે પણ કહે છે એ આપણે કંઈ નહીં, ચલો. કરી દઈએ. હા? હવે એક મિનિટ મિનિમમ એટલે કે હવે અહીંયા ડેડિયાપાડામાં રાજકારણ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગયું છે. જે વાતની લોકોની વચ્ચે ચર્ચા હતી કે મહેશ વસાવા અને ચેતર વસાવા જોવા મળશે આમને સામને, આ બાબત પણ હવે સામે આવી રહી છે. બંને પાર્ટી છે અને જે બંને લોકો છે, જે બંને નેતાઓ છે, એમના સમર્થકો અને નેતાઓ એક જ બાબતને લઈ અને આમને સામને આવી રહ્યા છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ શું આવું જ થશે, ડેડિયાપાડાનું રાજકારણ કેટલું ગરમાશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.